વારસામાં મળેલી પ્રોપર્ટીનો હક કોને? વિલ ના હોય તો શું થાય? મોટાભાગના લોકોને આ ખબર જ નથી. તો ચાલો સમજીએ. તો સૌથી પહેલો પોઈન્ટ આવે છે, વિલ કોઈ પણ કાગળ પર લખી શકાય, એટલે કે ખાસ સ્ટેમ્પ પેપરની જરૂર નથી. સાદા કાગળ પર પણ વિલ લખી શકાય, પણ વિલ કરનારની સિગ્નેચર અને 2 વિટનેસ ફરજિયાત જરૂરી છે. બીજો પોઈન્ટ આવે છે રજિસ્ટ્રેશન રિકમેન્ડેડ. વિલ રજિસ્ટર કરાવવું ફરજિયાત નથી, પણ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટર કરાવવાથી ફ્યુચરમાં ડિસ્પ્યુટમાં પુરાવો મજબૂત રહે છે, જો વિલ રજિસ્ટર કરેલું હોય તો. ત્રીજો પોઈન્ટ આવે છે વિલ વગર શું થાય? જો વિલ ના હોય તો હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે પ્રોપર્ટી સ્પાઉસ, ચિલ્ડ્રન અને મધર્સ વચ્ચે ઇક્વલ ભાગે વેચાય છે. તો ચોથો પોઈન્ટ આવે છે દીકરીનો ઇક્વલ હક. 2005ના અમેન્ડમેન્ટ પછી દીકરીને પણ દીકરા જેટલો જ એસેન્ટ્રલ પ્રોપર્ટીમાં હક મળે છે, એટલે કે લગ્ન થયા હોય તો પણ. તો આમાં મહત્વની વાત એ છે કે વિલ પ્રોપરલી ના બનાવો તો પરિવારમાં ફ્યુચરમાં મોટા ઝઘડા થઈ શકે છે. એટલા માટે યોગ્ય રીતે વિલ બનાવવું અને પોતાના હકની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. તો આવી જ લીગલ અવેરનેસ માટે હમણાં જ વકીલ નોલેજને ફોલો કરો.